ઓપરેશન કાંડનો પર્દાફાશ થયો છે। દારૂ પીવડાવીને નસબંધી કરી હોવાનો યુવાને દાવો કર્યો છે। મહેસાણાના નવી સેઢાવી ગામનો આ યુવક ભોગ બન્યો છે। અમદાવાદ બાજુ લઈ જઈને કાંડ કર્યાનો યુવાનનો દાવો છે। લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હતું તેવું યુવાને કહ્યું છે। તો નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાન તેનો ભોગ બન્યો છે। તેનો દાવો છે કે લલચાવી ફોસલાવીને ઓપરેશન કરી નખાયું, નસબંધીનું ઓપરેશન કરીને કાંડ સર્જો। મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો આ ગરીબ યુવાન જેનું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું। 1 માસ બાદ અપરિણિત યુવાનના લગ્ન છે। મને બે ફોનમાં લઈ ગયા, ખબર ના રહી કે આખા જોઈને કે જોમફળીઓ ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું હોય તે પછી જઈને યાર મને ઠેકાણ ના રીતે ગાડી હું કરી દીધી। પછી શું કર્યું? પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહ્યો। ક્યાં લઈ ગયા એવું કોઈ ખબર હે? ના એવું કોઈ નહીં। 18 ચિલકોર ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાયું, તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો? ના કશી તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય। શું તકલીફ થાય હવે? દુખાય બહુ યાર, રવાતું નહીં। અને કેટલા પૈસા આપ્યા હતા પછી તને? અહીં તો 2000 આલે તો એમાં ભેમો જે કરાવનારો ભેમો જ છે। 12 રૂપિયા લઈ ગયા, પછી બીજા મને ના લેતા। તાર અંગત કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું? બીજા તો 4-5 જણા આમ યાદ રહ્યું, પછી યાદ ના રહ્યું। મને ખબર નથી, પણ હું આ લોકોને હું અહીંથી બોમ્બે લઈ ગયા। એ કોઈક આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન સગો ડૉક્ટર હતો। એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભેમો કરીને એ ભેમોને 2 જણા ગયા અને આ છોકરાને અહીંથી ઉઠાઈ ગયા। બરાબર કે આખતમાં જોમફળીને એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોમફળ વેણવા માટે લઈ જવાના એમ કરીને લઈ ગયા। એટલે આ બે આવી ગયા। વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો, બરાબર એ છોકરો જ કહેતો હતો, અમને જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા, પણ લઈ ગયા અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા। લઈ જઈ અને દારૂ પીને 2 ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું। શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? હવે ઓપરેશન એ કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું। નવી સેઢાવીના એક યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। અત્યારે આપણે આ નવી સેઢાવી અને જે ખેતરમાં યુવક રહે છે તેના ઘર આગળ પહોંચ્યા છીએ। આ યુવકને ખેતરમાં જવાનું છે અને દાડીએ લઈ જવાનું છે તેવું કહીને અહીંથી એક સરકારી ગાડી આવી હતી, તેમને બેસાડીને અહીંથી અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યો। તેમનું કહેવું છે કે મને દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી। અહીંથી અડાલત સુધી તેઓ હોશમાં હતા અને ત્યારબાદ તેમને હોશ નહોતો કે તેની સાથે શું થયું છે, પરંતુ જ્યારે તેને હોશ આવ્યો બીજા દિવસે ત્યારે તેને દુખાવો થયો અને તેને ખબર પડી કે મારી આ પ્રકારે ઓપરેશન થઈ ગયું છે। ત્યારે તેને ખબર પડી કે પોતાના નસબંધીનું ઓપરેશન થઈ ગયું છે। આ યુવકને 1 મહિના પછી લગ્ન લેવાના હતા। જ્યારે આ બાબત સામે આવી છે તેને લઈને તેના લગ્ન જે છે તે પણ હવે નહીં કરે, તેનું છૂટું થઈ ગયું છે। ત્યારે આ ખ્યાતિ બાદ જે કૌભાંડ છે આ પણ એક નસબંધીનું પણ કૌભાંડ હોઈ શકે। આ કયા કારણોસર કરવામાં આવ્યું છે અને કેમ કરી રહ્યા છે અત્યારે હાલમાં કહેવાય રહ્યું છે કે અડાલજની બાજુમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તેમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું છે। એનો રિપોર્ટ જે છે તે જિલ્લા આરોગ્ય સુધી પહોંચી ગયો છે અને હવે આરોગ્ય તંત્ર તેના ઉપર અને હોસ્પિટલ ઉપર શું પગલાં લેશે તે જોવાનું રહેશે। પરંતુ ખ્યાતિ કાંડ બાદ આ એક નસબંધીનું કાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે। પાયલ સંદેશ ન્યૂઝ, મહેસાણા।